ડભોઈ સરિતા બ્રિજ અકસ્માતનો ડેથ ઝોન બન્યો. તંત્રની ઘોર બેદરકારી સામે જનતામાં રોષ. ડભોઈના સરિતા બ્રિજ પર આજે સવારે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ ઘટનાને સ્ટેટ હાઈવે વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ઘટનાની વિગત: કાર ડિવાઈડર પર ચડી ગઈ. આજે વહેલી સવારે બનેલી આ ઘટનામાં કાર અને બાઇક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે કાર સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. તંત્ર માત્ર કાગળ પર કામ પૂરું બતાવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષાની કોઈ સુવિધા નથી. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક નાગરિકોનો આક્રોશ. લોકોની માંગ. નગરજનો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવામાં આવે. ડિવાઈડર અને સાઈડમાં રેડિયમ અને રિફ્લેક્ટર્સ લગાડવામાં આવે, જેથી રાત્રે અકસ્માત રોકી શકાય. બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અકસ્માત બાદ જાગે કે પછી જનતાએ હજુ પણ જોખમી મુસાફરી કરવા મજબૂર રહેવું પડશે.